વર્ક ઓર્ડરનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ વર્ક ઓર્ડર. રમેશને એક કામ મળ્યું અને તેણે ક્લાયન્ટ પર ભરોસો રાખી કામ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે ચૂકવણીની વાત આવી તો ક્લાયન્ટ આનાકાની કરવા માંડ્યો અને વિવાદ થઈ પડ્યો. રમેશે આ પૂરો કિસ્સો પોતાના દોસ્તને જણાવ્યો તો દોસ્તે પૂછ્યું, શું તે વર્ક ઓર્ડર બનાવ્યો હતો? રમેશ બોલ્યો, ના. ત્યારે તેના દોસ્તે તેને સમજાવ્યું કે કોઈ પણ કામ વર્ક ઓર્ડર વગર શરૂ ના કરવું જોઈએ. આ વર્ક ઓર્ડર શું છે? ચાલો તેના વિશે જાણીએ. કોઈ નવું કામ શરૂ કરતા પહેલા કોન્ટ્રાક્ટર અને ક્લાયન્ટ વચ્ચે કાગળ પર કરવામાં આવેલ ઔપચારિક સમજૂતીને વર્ક ઓર્ડર કહે છે. તેમાં કામને લઈને બધી જરૂરી વાતો જેવી કે કામનો વ્યાપ, કામનો દર, ચૂકવણીના નિયમ અને શરતો, કામને પૂરું કરવાનો સમય વગેરે વાતો કાગળ પર લખવામાં આવે છે. તેના પર બંને પક્ષો પોતાની સંમતિ દર્શાવતા હસ્તાક્ષર કરે છે. કોન્ટ્રાક્ટર માટે વર્ક ઓર્ડર કેમ મહત્વનો છે? કામની સ્પષ્ટ માહિતી વર્ક ઓર્ડરમાં લખી હોય છે. તેનાથી કોન્ટ્રાક્ટર અને ક્લાયન્ટ વચ્ચે એક પારદર્શકતા આવે છે. ક્લાયન્ટે કોન્ટ્રાક્ટરને કામ પૂરું કરવાની જવાબદારી આપી છે તેની સાબિતી વર્ક ઓર્ડર હોય છે. તે ભવિષ્યમાં થનારી ચૂકવણીની સમસ્યાઓ, મતભેદોથી બચવા કે તેમાંથી રસ્તો કાઢવામાં મદદ કરે છે. કોઈ વિશેષ નિર્દેશની જાણકારી વર્ક ઓર્ડરમાં લખવામાં આવે છે. કોન્ટ્રાક્ટર તેને આવશ્યકતા અનુસાર જોઈને કામને આગળ વધારી શકે છે. વર્ક ઓર્ડર સાથે જોડાયેલી અમુક મહત્વપૂર્ણ વાતો. વર્ક ઓર્ડર હંમેશા ક્લાયન્ટના લેટર હેડ પર લો. કામ અને ચૂકવણીના નિયમો અને શરતોનો બરાબર અભ્યાસ જરૂરથી કરો. તેમને યોગ્ય રીતે લખવામાં આવ્યા છે કે નહીં તે જરૂર જુઓ. બંને પક્ષના હસ્તાક્ષર ચેક કરો. હવે રમેશ ક્યારેય પણ વર્ક ઓર્ડર વગર કામ નહીં કરે. તમે પણ નવું કામ શરૂ કરતા પહેલા ક્લાયન્ટ પાસે વર્ક ઓર્ડર માંગી લેજો.